વિવાદ બાદ માઉન્ટ કાર્મેલ શાળાને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આશ્રમ રોડથી શાળાને ખસેડી નવરંગપુરા લઈ જવાશે। નવરંગપુરા સ્થિત સેન્ટ ઝેવિયર્સ લોયોલામાં શાળાનું શૈક્ષણિક કાર્ય થશે। જીઈઆરઆઈના રિપોર્ટ બાદ શાળા ખસેડવા લેવાયો છે નિર્ણય। શાળા નહીં બદલવા વાલીઓ વિરોધ કરી રહ્યા છે। જો કે વાલીઓના વિરોધ વચ્ચે શાળા ખસેડવાનો નિર્ણય લેવાયો છે। હાલના બિલ્ડિંગની જગ્યાએ જ શાળા બનાવવા સંચાલકોએ બાંહેધરી પણ આપવી પડશે। શાળા હાલની જગ્યા પર જ બિલ્ડિંગ બનાવશે તેનું એફિડેવિટ જિલ્લા શિક્ષણ અધિકારીએ માંગ્યું છે। તે પ્રમાણે ડાઉટફુલ કેટેગરીમાં બિલ્ડિંગ આવે છે તેની સત્વરે જે છે એ શાળાને જાણ કરી શાળા દ્વારા વાલીઓને સત્વરે જાણ કરવા બાબતે સૂચના આપી। શાળાને અમે જણાવ્યું છે તે પ્રમાણે કે દરખાસ્ત ટ્રાન્સફર કરવા માટે સ્થળ ફેરફાર કરવા માટે તાત્કાલિક ધોરણે દરખાસ્ત રજૂ કરે, જેમાં કામચલાઉ ધોરણે અથવા પરમનન્ટ જે રીતે અત્યારે હમણાં થોડાક વર્ષો જ્યાં બિલ્ડિંગ તમારે મતલબ શાળા ટ્રાન્સફર કરવી હોય તે પ્રમાણે તમારે દરખાસ્ત કરવાની થાય। પરંતુ અમે એમાં એક ખાસ જે વાલીઓએ અહીંયા રજૂઆત કરી હતી કે આ એ જગ્યા ઉપર બિલ્ડિંગ બનાવશે નહીં શાળાનું, એવી એમની જે રજૂઆત હતી વાલીઓની તેને ધ્યાને લઈ અમે શાળાને જણાવ્યું છે કે આ જગ્યા ઉપર તમે બનાવશો કે કેમ તે બાબતની અમને લેખિત બાંહેધરી આપો એફિડેવિટ સ્વરૂપે। એટલે અમે લેખિત એફિડેવિટ માગ્યું છે। શાળાએ મૌખિક બાંહેધરી આપી છે પરંતુ એફિડેવિટ અત્યાર સુધી આપ્યું નથી અને હજુ ટ્રાન્સફર કરવા માટેની દરખાસ્ત અત્રે મોકલી આપેલી નથી। દરખાસ્ત આવેથી આગળની કાર્યવાહી કરીશું। વિદ્યાર્થીઓની સલામતી એ પ્રાથમિકતા છે। શાળાને આજે પણ જાણ કરવામાં આવી છે। સત્વરે દરખાસ્ત રજૂ કરો અને એની અંદર એફિડેવિટ પણ આપો। ભલે સમય ગમે તેટલો લાગે પણ બિલ્ડિંગ શાળાનું આ જ જગ્યા ઉપર બનાવવામાં આવશે।